મારે અરજી કરેલી હતી કે 5 રવિવારે ભંડારો કરવાનો મારો આજથી ભંડારો પૂરો થાય છે. મારીને આશીર્વાદથી મારી મને એટલી દીપાણ કરે કે હું ગેરંટી આલું છું તારા ભાઈની 6 મહિનાથી હું ઘરે લઈ આવ્યો. 6 મહિનામાં મારો ભાઈ સાજો થઈને ઘરે આવ્યો અને મને 9 લાખમાંથી બચાવ્યો. એના તરફથી મેં 5 રવિવાર ભંડારો કર્યો અને મારીના કહેવાથી મેં મારો સફળ ભંડારો કર્યો અને મારીની આશીર્વાદથી મારા ભાઈ સહી સલામત છે અને સારો છે. એટલું માનીને ચાલુ. મગજ આપણું એવું રાખવાનું કે એક વિશ્વાસ ઉપરથી રાખવાથી બધું ધાર્યું કામ થાય. મારી મને એટલું કહેતું કે વિશ્વાસ રાખજે, ગેરંટી આલું છું. તારું મગજ જો ગમ્યું તો પછી હું બંધાવું નહીં. પણ મેં એક ખાતરી રાખી, એક મગજ રાખ્યું અને એક વિશ્વાસ રાખ્યો. ત્યારથી 6 મહિનામાં મારો ભાઈ ઘરે આવ્યો અને સાજો થઈને આવ્યો. ઓપરેશન કરવાની તૈયારી 9 લાખની મને ડૉક્ટરે કીધું કે 9 લાખ તૈયાર કરજે ને પૈસા ભરવાની તકત હોય તો હું ઓપરેશન કરી અને ઓપરેશનમાં બંધાવું નહીં. પણ માતાજીએ ગેરંટી લીધી કે આજથી તારો ભાઈ ઓપરેશન નહીં થવાતું, જ્યાં મારી ગેરંટી છે. ત્યારથી હોશમાં આવ્યો. 4 દિવસમાં કોમામાં પડેલો, કંઈ જીવ જ નહીં હતો. ત્યારથી હું અહીંયા આવેલો, એને દાડે જ આવેલો અહીંયા અને માતાજીને મળ્યો. માતાજીને અરજી કરી કે ટેન્શન નહીં લેતો, મારી ઉપર છોડ દે. તારો ભાઈ મારે ખાનોકી નથી આવ્યો પણ તારે જવાબદારી પર હું કામ કરું છું. તારે આ પૂરું કરવું પડશે અને આજે હું મારી સફળતા પૂરી કરી રહ્યો છું. શું માનતા રાખ્યું તમે? મેં 4-5 ભંડારા કરવાની માનતા રાખેલી. બરાબર. 4 દિવસ કોમામાં પડ્યા, બરાબર. 4 દિવસ પછી એને ભાન આવી ગયું અને 3 ઓપરેશન કીધા. એ ઓપરેશન ફેલ થઈ ગયા. કેટલા લાખ રૂપિયા બચી ગયા? 9 લાખની વાત કરી હતી. 3 ઓપરેશન કીધા હતા. મગજનો 9 લાખની વાત કરેલી માતાજી. ભંડારાની અંદર કેટલા લાખ રૂપિયા ગાલ્યા? જ્યાદા નહીં ગાલ્યા માતાજી, 20-25 હજાર ગાલ્યા, વધારે. 9 લાખ વધે છે, 25,000 વધે છે ભાઈ. 9 લાખ. આટલા કદાચ ના ખોવા દીધા અને બચી ગયા હોય ને તો આજ સુખી થઈને રહી શકો છો ને. 9 લાખનું ક્યારે પૂરું પાડી શકો? રામ રામ. એટલું કહું, વિશ્વાસ એ મોટી વાત. એની અંદર કદાચ હું આટલા પૈસા ખોઈ નાખું, 25,000 રૂપિયાનો આ લોક સેવા થઈ છે ને. મેં માતાએ ખાધું નહીં, ખાધું. આ લોક સેવા ખાય જેટલે કદાચ ખાધી હશે ને એને મારા નામથી કીધું હશે કે માં તારું કલ્યાણ થાય, ભગવાન એનું ભલું કરે. પણ ભલું તમારું થાય, મારું નહીં થાય. જે ખવડાવે એનું તમે મારા નામથી કદાચ લાયા હશે ને કોઈક બીજું ખાઈ જાય ને તો એ હિસાબ એને આલવો પડે. અને મેં કદાચ ખાધું હોય ને મને હિસાબ આલવો પડે. તમે પ્રાર્થના કરો છો કે ભગવાન એનું ભલું કરે, ત્યારે મને પૂછે છે કે નહીં. ભલે લાવો, શું બનાવ્યું? પૂરી શાક, દાળ ભાત. ભલે આશીર્વાદ. રામ ભલે રામ. રામ માળી. બોલો. મારા દીકરાની દીકરી રાજકોટ ભણતી હતી. હું ગયો તો પુણેમ ભરવા. અહીંયાથી મેં રજા લીધેલી. પછી ફરીને પાછો આવ્યો અને ફોન આવ્યો કે જરા તબિયત વધારે ખરાબ છે એમ. તો બીજી વાર ગાડી લઈને હું ત્યાં ગયો તો મને મેં અરજ કર્યો મને કે 1 કિલો પેડા, 1.25 કિલો પેડા અને ફુલાર હું ચડાવીશ. 11 વાગ્યે ફોન આવ્યો કે સારું છે. હું જઈને લઈ આવ્યો. એના મારે આ માન્યતા છોડવાની છે. બીજા નંબરમાં મારી તબિયત એક સાઈડનું પડખું દુઃખ કરતું હતું, બળતરા થતી હતી, દુખતું હતું. દવાખાને છોકરાએ રિપોર્ટ કરાવ્યો, કંઈ આવ્યો નહીં. માને કીધું માં મેં મારું ખોલ્યું તમને આપી દીધું, મારે પેડા 4.25 કિલો ચડાવવાના છે માં અને 500 રૂપિયા ચડાવીશ. એમ કરીને મેં લીધું. 3 મહિનામાં ધીરે મારું આ ઓછું થવા માંડી ગયું છે. અત્યારે આરામ છે. એનું મેં 1 કિલો પેડા લાવ્યો છે. બાકીના પૈસા 1251 રૂપિયા ધરાવવાના છે. રામ માળી નહીં, અહીંયા જ. હા, અહીંયા જ. હા હા.